નમસ્તે. આજે આપણે તુલા રાશિ વિશે વાત કરીશું. અત્યાર સુધી આપણે 6 રાશિ જોઈ લીધી, 12માંથી 6 રાશિ પતી ગઈ છે અને ચોક્કસ જ તમને ઘણા સવાલો હજી પણ થઈ રહ્યા હશે, તો અમને બેધડક પૂછી શકો છો. એના જવાબ સત્ય અને સાચી રીતે આપવાની અમે કોશિશ કરીશું. આજે તુલા રાશિની વાત કરીએ એ પહેલાં મારે એક પ્રશ્ન જે મને એક જણે પૂછ્યો હતો કે ભાઈ આ અપશુકન પેલી બિલાડી આડી ઉતરી કે દૂધ ઉભરાઈ ગયું ને શું કાચ ફૂટવો ને એવું બધું કંઈ સાચું હોય છે ખરું? એકચ્યુઅલી આમ જોવા જાઓ ને તો એક શુકનનું આખું શાસ્ત્ર જ છે કે એમાં શુકન, અપશુકન, ગુડ ઓમેન, બેડ ઓમેન, આના વિશે બધું કહેવામાં આવ્યું છે. હવે આપણે જેમ કીધું કે દૂધ ઉભરાઈ જવું એટલે સારા શકન નથી કહેતા, પણ એની પાછળ જે લોજિક છે એકચ્યુઅલ. પણ જ્યોતિ, તને ખબર છે કે આ જે સાઉથ ઇન્ડિયન્સ હોય છે દક્ષિણ ભારતમાં એવું માને કે દૂધ ઉભરાય ને એ શુકન કહેવાય. કારણ કે એ લોકો જ્યારે નવા ઘરમાં પ્રવેશ કરતા હોય ને ત્યારે ખાસ દૂધ તપેલીમાં મૂકે ગેસ ઉપર, જેમ આપણે કંસાર રાંધીએ ને બરાબર એ રીતે એ લોકો દૂધ ઉભરાવે ખાસ, અને એને શુકન ગણે છે. તો એની પાછળ જરૂર એ લોકોનો કંઈક એપ્રોચ, લોજિક હશે જ. પણ આપણે જે નોર્મલી જોઈએ છે કે દૂધ ઉભરાય એ સારી નિશાની નથી. એકચ્યુઅલી શુકન અપશુકન એવું તો નથી, પણ આમ કહી શકીએ કે જે પહેલાંના જમાનામાં જે લોકો હતા એની પાસે જે પશુઓ હતા એ લોકોનું ધન હતું. જેટલા વધુ પશુ હોય એ વ્યક્તિ વધારે સદ્ધર અને સુખી ગણાતી. તો હવે જે પશુઓ હતા એમાં જે ગાય છે એ લોકોને દૂધ આપતી. અને આપણે જાણીએ છીએ કે પહેલાંના જે લોકો હતા ને એ લોકો માટે દૂધ, ઘી આ બધી વસ્તુઓનું બહુ મહત્ત્વ હતું કે આપણા સારા સ્વસ્થ અને હેલ્થ માટે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. એટલે બગાડ ન થાય. હા, એટલે જ્યારે એ વસ્તુનો ઉભરાઈને નુકસાન થાય છે એટલે એને અપશુકન, એટલે બે ધ્યાન હોય ને ત્યારે જ થાય છે. એટલે એને કે બને ત્યાં સુધી આ જે વસ્તુ એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ, ધ્યાન રાખીને બધા કામ કરવા. એટલે જે આપણને પોષણ આપે છે એ વસ્તુને નુકસાન ન થવું જોઈએ, એની પાછળનો લોજિક આ હતો. પછી કે બિલાડી આડી ઉતરવી, આપણે જતા હોઈએ અને બિલાડી જાય, સ્પેશિયલી કાળી બિલાડી, તો મનમાં વહેમ આવે કે હવે કંઈક ખરાબ થશે કારણ કે બિલાડી એક રસ્તો કાપ્યો. આની પાછળ પણ આપણે જો લોજિક જે સમજીએ કે ગાય, ડોગ્સ, કૂતરા કે બકરી, ગધેડો, ભેંસ આ બધા રસ્તો કાપીને જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ બિલાડીએ ન કાપવું જોઈએ. એની પાછળ હવે આપણે જાણીએ છીએ વાઘ જે છે ને એ કેટ ફેમિલીમાં છે અને એ કનિંગ છે, એનામાં લુચ્ચાઈ છે, અગ્રેશન છે, એ બિલાડીમાં પણ છે. અને આપણને ગાય દૂધ આપે, બકરી દૂધ આપે, ગધેડો મજૂરી કરે, ભેંસ દૂધ આપે, બકરી આપણને દૂધ આપે, આ બધા આપણને કોઈને કોઈ ડોગ્સ છે આપણી માટે લોયલ હોય, ચોકીદારી કરે, રખેવાળી કરે, એટલે આ બધાનો કોઈને કોઈ ઉપયોગ છે. બરાબર. પણ બિલાડીનો કોઈ ઉપયોગ નથી. એટલે અને બિલાડીને જે એની જે કહેવામાં આવે છે કે લુચ્ચી ને કનિંગ હોય, એટલા માટે જો બિલાડી આપણો રસ્તો કાપે તો તકલીફ, આપણને કંઈ નુકસાન થશે એવા કહેવામાં આવે છે. બાકી નહીતર તો બધા પ્રાણી સરખા જ છે. કોઈકને એવું થયું હશે ને એને બેસાડી દીધું. આપણે એવું પણ જોયું કે કોઈ વિધવા હોય, તમે કંઈ કામ માટે નીકળે ને સામને કોઈ વિડો છે, જે સ્ત્રી છે જેના હસબન્ડ નથી રહ્યા અને એ તમને રસ્તામાં મળે તો આપણે એને અપશુકન એવું ઘણા લોકો કહેતા હોય છે. કારણ કે એનું કારણ, એની પાછળનું એ છે કે એ જે વ્યક્તિ છે એનો જે હસબન્ડ ગુજરી ગયો છે, જે એનું સૌભાગ્ય હતું, એટલે એ વ્યક્તિનું સૌભાગ્ય નથી રહ્યું એટલે સૌભાગ્ય દુર્ભાગ્યમાં કન્વર્ટ થઈ ગયું. એટલે લોકો એને એ રીતે નજરથી કે ભાઈ એના શકનથી આપણે ન જવાય, એ તો કામ ખરાબ થાય. પણ ઉપરવાળાએ તો બધાને સરખા બનાવ્યા છે, બરાબર. એણે કોઈ ભેદભાવ નથી રાખ્યો, તો આપણે કોણ છે ભેદભાવ? અને એ જ રીતે જો કોઈ વિદુર જતો હોય જેની પત્ની, તો વાંધો નથી, પણ આ બધા રૂલ્સ સ્ત્રીઓ માટે છે. એટલે આ વસ્તુને અંધશ્રદ્ધાથી સ્વીકારવું એ બરાબર નથી. થોડુંક આપણી બુદ્ધિ ચલાવવી જોઈએ. એમ તો આજકાલ કેટલા બધા વિડીયો ચાલી રહ્યા છે ખબર જ્યોતિષના, કે તમે આમ કરો, તમે આ નહીં કરો, કે આ વસ્તુ અહીંયા મૂકી હશે ને તો તમારા ઘરમાં નુકસાન, તમારે ડર બેસાડી દેશે તમારા. માય ગોડ, હજારો વિડીયો છે કે આમ કરો, તમારા પર્સમાં કેટલા બધા પેલા ઓલા રાખો, ખબર છે, પૈસા, મસાલા, પૈસા, એટલે તો સારું થાય. પણ
એવું આઈ થિંક એ બધી સાયકોલોજી અને એ બધું એક વખતની માન્યતા. એટલે શું છે કે લોકોને આ બધી વસ્તુ એ લોકો આ નસ જાણે છે લોકોની કે આજે કઈ વ્યક્તિ છે જે એમને ઈચ્છે કે મારું પર્સ પૈસાથી ભરેલું રહે, મારી પાસે હું પ્રોસ્પર રહું, સુખી રહું, કોને નહીં ગમે. અને આ તો એમ લાગે ને કે આ બધા નુસ્ખા તો કાંઈ સાઈડ ઇફેક્ટ તો છે જ નહીં ને એમાં, એટલે ભાઈ બિંદાસ કરો ચલાવો ને. કરો. અને પછી તમે એકવાર એને સાંભળવાનું શરૂ કરો એટલે તમે એને ફોલો કરવા લાગો, પછી ધીરે ધીરે સબસ્ક્રાઈબ કરવા લાગો, એટલે એનો ફાયદો જ છે. બરાબર. તમારો થાય કે ન થાય એનો તો છે જ. એટલે આના પછી મને બીજો એક સવાલ એ આવે છે આના પરથી કે મુહૂર્તનું કોઈ મહત્ત્વ છે એવી રીતે આપણે પંચાંગ જોતા હોઈએ છીએ. હા, કોઈ પણ શુભ કામ કરવું હોય તો આપણે એની માટે સારો સમય કાઢતા હોઈએ છીએ, મુહૂર્ત કાઢતા હોઈએ છીએ. તો એની માટે આપણે પંચાંગમાંથી જોતા હોઈએ છીએ. તો પંચાંગ જે છે એને હું થોડું ઇલેબરેટ કરીશ કે પંચાંગ એ શું છે. તો પંચાંગ એ 5 અંગ છે. ઓકે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. આ 5 વસ્તુથી પંચાંગ બનેલું છે. બરાબર. જ્યારે આ 5 વસ્તુ ફેવરેબલ હોય ત્યારે એક મુહૂર્ત કાઢવામાં આવે છે. હવે જેમ આપણે વાત કરીએ તિથિની, તો તિથિ 5 પ્રકારની છે. નંદા, નંદા એટલે જે આનંદ આપે છે. પછી ભદ્રા, ભદ્રા એટલે ભદ્ર એટલે આપણે કહીએ કે પૈસા આપે. પછી જયા, જયા છે જે આપણને વિજયી કરે, જે આપણને હંમેશા જીતાડે. પછી છે રિક્તા, રિક્તા એટલે ખાલી, ખાલી એટલે જે પણ સારા કામ કરવાના હોય એ રિક્તાની તિથિમાં ન કરાય. અચ્છા. અને છેલ્લી છે પૂર્ણા, અને પૂર્ણાની અંદર પૂનમ અને અમાસ બંને આવે, પણ એમાં આપણે પૂનમને વધારે ગણીએ, અમાસ નથી ગણતા. અને જે રિક્તા તિથિ છે એ આપણી આવશે 4, 9 અને 14. જે આપણી તિથિ આવે એ આ 4 આવે. તો મોસ્ટલી એ તિથિના આપણે નવું કામનો કોઈ શરૂ કરવું જોઈએ, કારણ કે એ રિક્તા છે, એનું જે રિઝલ્ટ આવશે એ તમને શૂન્ય આવશે, એનું રિઝલ્ટ તમને કોઈ ખાસ મળશે નહીં. બાકી જે બધી તિથિઓ છે જેમાં આપણે કીધું કે નંદા છે, જયા છે, ભદ્રા છે, આ બધી સારી કહેવામાં આવી છે. તો તિથિ આ છે. પછી વાર, વારમાં આમ તો બધા શુભ વાર જ છે, પણ શનિવાર છે એ શનિ જે પ્લેનેટ છે એ ડિલેનો પ્લેનેટ છે, થોડો સેડનેસ ને એનો પ્લેનેટ છે. એટલે શું કહેવાય કે શનિવારે કોઈ નવું કામ શરૂ ન કરવું, નહીંતર એ શું થાય, લિંગરિંગ, આઈ મીન ડીલે થયા કરે, એ તમારું કામ જલ્દી ન પૂરું થાય. એટલે શનિવારનું એ રીતે કહેવામાં છે કે શનિવારે કોઈ નવું કામ શરૂ ન કરવું. પછી જે નક્ષત્ર છે, 27 નક્ષત્ર છે આપણા, એમાંથી જે ગંડાંતના નક્ષત્રો છે, જેમ કે આશ્લેષા અને મઘા અને જ્યેષ્ઠા અને મૂળ, આ જે ગંડાંતના નક્ષત્ર છે એને અવોઇડ કરવા જોઈએ. અને જે પૂર્વ નક્ષત્ર છે, જેમ કે પૂર્વ શાળા, પૂર્વ ભાદ્રપદ અને પૂર્વ ફાલ્ગુન, આ નક્ષત્રોને આપણે અવોઇડ કરવા જોઈએ. ઉત્તર ભાદ્રપદ, ઉત્તર શાળા અને ઉત્તર ફાલ્ગુન એ સારું. બધું યાર તો જેને આવડતું હોય એ જ જોઈ શકે. એટલે આ તો હું ખાલી જે કહું છું એ આપણે બહુ ડિટેલમાં નહીં, પણ આ જે પણ મારો જે પ્રશ્ન છે હજી પણ કે મુહૂર્તનું, ધારો કે લગ્ન એના ઉપર જ આવી રહી છું. અને કે લગ્નનું મુહૂર્ત સાચવવાનું એ કોઈ સાચવતું નથી હોતું મોટા ભાગે, કારણ કે જાન મોડી જ આવે અને પછી કેટલા બધા આગળ પાછળ બધા ડ્રામા ચાલતા હોય છે. એ બધામાં જે મુહૂર્ત નક્કી કર્યું હોય હસ્તમેળાપનું, એના પછી કેટલા વખતે ખરેખર લગ્ન શરૂ થતા. એટલે આમાં એવું છે કે જ્યારે પણ આપણે જે કંકોત્રી આવે ને, કંકોત્રીમાં હસ્તમેળાપનો ટાઈમ આપણે હંમેશા સાચવતા હોઈએ છીએ, કે જે હસ્તમેળાપનો ટાઈમ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. કારણ કે એ સમયે વર અને વધુનો જે હાથ એકબીજાને સ્પર્શ કરીને અગ્નિદેવની સાક્ષીએ જે મંત્રોચ્ચાર થાય છે, એ બેઉ એકબીજાને એક વચન આપે છે સાથે રહેવાનું આજીવન. તો એ સમયનું બહુ મહત્ત્વ છે, કારણ કે જે હસ્તમેળાપનો જે સમય છે ને એ ખાસ કાઢવામાં આવે છે, જે શુભ હોય બંને માટે. બરાબર. જેને થકી એની લગ્ન જીવનની કુંડલી બને છે, કે એનું લગ્ન જીવન સારું જાય, શુભ રહે, દાંપત્ય જીવન સુખી થાય, એ માટે હસ્તમેળાપના ટાઈમનું બહુ મહત્ત્વ છે. પણ તે જેમ કીધું કે લોકો બારાતમાં નાચવામાં અને બીજા ટાઈમ વેસ્ટ કરવામાં ચૂકી જાય, કારણ કે મોટા એમાં એવું બને કે જે કુંડલી બને એ તો કદાચ રહે, પણ જે નવમાંશ છે, આપણે મેરેજ માટે નવમાંશને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઓકે. તો જે નવમાંશ છે એ વિધિન ઘણીવાર 5 થી 10 મિનિટમાં બદલાઈ જાય. એટલે જો તમે એ ટાઈમ સાચવતા નથી
અને લોકો પોતાના કન્વિનિયન્સ પ્રમાણે કે સેટરડે સન્ડે હોવો જોઈએ, લોકોને રજા હોવી જોઈએ, ટ્રાફિક ન હોવો જોઈએ, એ રીતે હોલ બુક કરતા હોય છે હા હા કે ભાઈ મુહૂર્ત એ પછીની વાત છે, મુહૂર્ત તો જોઈ લઈશું, આપણે હોલ એ રીતે રાખો કે વીકેન્ડ આવતું હોય ને રજા આવતી હોય, તો એ રીતનો પણ લોકોનો એટીટ્યુડ હોય છે જે મુહૂર્તને એકચ્યુઅલી જે મુહૂર્ત છે એ તમને હેલ્પ કરે છે. બરાબર. તમે જે પણ કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં જે યુનિવર્સ છે, જે એ તમને કોસ્મિક એનર્જી તમને હેલ્પ કરી રહી છે, એ જે પર્ટિક્યુલર આપણે જેમ વાત કરીએ તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ, આ બધી વસ્તુઓ જ્યારે શુભ હોય ત્યારે એ તમને હેલ્પ કરે છે તમારો જે પણ વસ્તુ છે એને સફળ કરવામાં. બરાબર છે. પણ તમે જો એને સાચવતા નથી અને તમે પણ તો મોટા ભાગના લગ્ન જીવન તો ઓકે ઓકે જ ચાલતા હોય છે. હા, એટલે અને આજકાલ તો કહે છે કે ડિવોર્સના પણ કેસીસ કેટલા બધા વધી ગયા મુહૂર્તમાં લગ્ન કર્યા તો પણ ડિવોર્સના કેસ બને છે એવું આપણે સાંભળ્યું છે. તો એનું કારણ આપણે એમ કહી શકીએ કે આખર ઓલ આપણે તો આ એક ટૂલ છે જે આપણને હેલ્પ કરી રહ્યું છે આપણને આ જે પણ કાર્ય છે એમાં સફળતા માટે. પણ અલ્ટિમેટલી તમારા જે કર્મો છે, તમારું જે પ્રારબ્ધ છે, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે એનું લગ્ન જીવન કે 7th હાઉસ બહુ જ ડિસ્ટર્બન્સમાં છે, જે મેરેજ તો છે પણ એ લગ્ન જીવનનું સુખ નથી, તો ત્યાં તો પછી તકલીફ આવવાની છે, પછી એને કોઈ નહીં વધી શકે. એટલે અલ્ટિમેટલી બધું પ્રારબ્ધ છે. આ એક ટૂલ છે જે તમને હેલ્પ કરશે તમારી જે પણ કાર્ય છે એને સફળ રીતે પૂરું કરવામાં. એટલે તો પછી તો એટલે પાછો એ જ પ્રશ્ન આપણે પહેલાં પણ આ પ્રશ્નને અડ્યા હતા પણ કે લોકો બરાબર કુંડલી જોતા નથી. ધારો કે જે બે કુંડલી મળવાની હોય તે વખતે પણ એ કુંડલીમાં દેખાય તો ખરું જ ને કે આનું લગ્ન જીવન સુખી રહેશે કે નહીં રહે, અથવા તો હા એટલે ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે એ બી દેખાતું હોય ને. દરેક વસ્તુ આપણા કુંડલીમાં પ્રી ડિટરમાઇન થયેલી જ છે, બધું પ્રીડેસ્ટાઇન છે. મર્ડર પણ યસ. માય ગોડ. તમારી મૃત્યુ કેવી રીતે થશે, તમારી આસપાસ કોણ હશે, કેવી રીતે હશે, બધી જ વસ્તુઓ તમે જો બારીકાઈથી જુઓ તો તમે કુંડલીથી જોઈ શકો છો. એટલે મારી પાસે કોઈ એવી કુંડલી નથી આવી ને કે જેમાં એવું જોવા મળ્યું હોય કે ભાઈ સામે ક્રિમિનલની નથી આવી, પણ ડિસ્કસ કરી છે આપણે ઓસામા બિન લાદેનની, હિટલરની, એ બધી અમે ડિસ્કસ કર્યા છે, એનાલાઇઝ કરી છે કે એવું શું હતું કે આ બધી વ્યક્તિઓ આ રીતે. આપણે જરૂર એકવાર એને પણ ડિસ્કસ કરશું. એટલે વૃશ્ચિક હતી ને બધી કુંડલી. ઓસામા બિન લાદેનની વૃશ્ચિક રાશિ છે, મૃત્યુની રાશિ છે. નરેન્દ્ર મોદીની પણ વૃશ્ચિક લગ્ન ને વૃશ્ચિક રાશિ, એ તો બહુ ડેડલી કોમ્બિનેશન છે. ને આ ટ્રાન્સફોર્મેશનની રાશિ છે કે વાલ્ય લૂંટારું હતો એને વાલ્મીકી પણ બનાવી શકે અને લૂંટારું પણ બનાવી શકે. બરાબર. એટલે તમે કઈ ડિરેક્શનમાં એફર્ટ્સ કરી રહ્યા છો તો તમને એ તરફ લઈ જશે, નહીતર પછી વિનાશ તો છે જ. એ તો બહુ ઇઝી છે લોકો માટે. એટલે એ પણ આપણે કુંડલી દ્વારા જોઈ તો શકીએ છીએ કે બધામાં બધું જ પ્રીડેસ્ટાઇન છે, બધી જ વસ્તુ લખાઈને આવી છે. તમે એને કઈ રીતે જુઓ છો ને કરો છો એમાં. કારણ કે જ્યારે કોઈનું મૃત્યુ નજીક આવે ત્યારે એનો મારક, બાધક, એનું 64 નવમાંશ આ બધું એક્ટિવેટ થઈ જાય. ઓહો. અને જો પછી એમાંથી ન બચી શકે તો પછી મૃત્યુ તરફ જતું રહે, એનું આયુષ્ય પણ ન હોય. કારણ કે તમે કુંડલીથી એ મધ્યાયુ, અલ્પાયુ કે દીર્ઘાયુ છે એ પણ જોઈ શકો. અચ્છા, એટલા માટે. ઓકે. એટલે તો પછી હમણાં એ પેલા પૂનાવાળા કેસની કેતનની કુંડલી જોઈ નહોતી એવું થાય કે અથવા તો જોઈ એ છે કે ભાઈ તમે મેચિંગ કરો છો ત્યારે તમે ખાલી બંનેની કોમ્પેટેબિલિટીની જ મેચ કરો છો કે કેવું ચાલશે, શું ખરેખર ચાલશે. કુંડલી નથી જોતા. કુંડલી નથી જોતા. કુંડલીને તમારે એનાલાઇઝ કરવી જોઈએ કે એ વ્યક્તિને આગળ જતાં એની કેવી હેલ્થ હશે, આયુષ્ય કેવું હશે, શું હશે, આ બધી વસ્તુઓ જોવી જરૂરી છે. બરાબર. એટલે ખાલી ગુણો મેળવવાની જરૂર ખાલી નથી. ગુણ મેળવવાથી નહીં થાય. અને આજકાલ તો ખાલી ગુણો જ મેળવી દે છે ને શું ખબર આ બધું કેવી રીતે. એટલે ઘણા લોકો સ્થાપિત જોવે થયું છે, જે લોકોને સમજ છે એ બધા કુંડલી પણ મેચ કરે છે, એવું નથી. પણ ખાલી ગુણાંક મેળવીને કોઈ મતલબ નથી. એ તો ખાલી તમે ચંદ્રના નક્ષત્રથી એક મન મેળ માટે જોઈ રહ્યા છો એટલું જ. પણ તો ઘણા બધા લોકો છે કે જે લોકોએ કદી કુંડલી મેળવી નહીં હોય છતાં પણ સારી રીતે. હા, એટલે આમ તો છે ને, જો તમે ગમે તેટલા કુંડલી મેળવશો ને, તમારા જેની સાથે ઋણાનું બંધ છે ને એ જ વ્યક્તિ તમારા જીવનમાં આવવાની છે. પણ એઝ એ પેરેન્ટ તરીકે કે એઝ એ વેલ વિશર તરીકે આપણે હંમેશા જોઈએ કે ભાઈ આપણું સંતાન સુખી રહે, કે કાંઈ તકલીફ ન આવે, એટલે આપણે કુંડલીને આ બધી વસ્તુ પિક્ચરમાં લાવતા હોઈએ છીએ.
બાકી એના જે ઋણાનુબંધથી આવવાની છે એ તો આવવાની જ છે. ઓકે, હવે આપણે આડી અવળી ઘણી બધી વાતો કરી. આપણે તુલા રાશિ ઉપર આવીએ. તુલા રાશિના શબ્દો છે ર અને ત. મારી રાશિ બી તુલા છે. તો આપણે તુલા રાશિ વિશે તો મને કહેશે કે એનો સ્વભાવ, પ્રભાવ ને પ્રકૃતિ. હા, તુલા રાશિ એ જે રાશિ છે એ પુરુષ રાશિ છે. એટલે જવાબદારી લેવી, આ બધી વસ્તુઓ જે પુરુષોના ગુણ હોય કે બધી વસ્તુ પહોંચી વળવું, આ બધા ગુણ એ લોકોમાં હોય છે. અચ્છા. પછી એનો જે સ્વભાવ છે ચર સ્વભાવ છે. એટલે એ લોકોને ફ્લેક્ઝિબિલિટી છે એ લોકોમાં. એ લોકો પોતાના વિચારોમાં પણ બાંધછોડ કરવાવાળા છે, સ્ટબન નથી, ફ્લેક્ઝિબિલિટી છે ત્યાં. એટલે ઘણા આપણે જેમ જોયું હતું કે સ્થિર રાશિવાળા હોય ત્યાં બહુ સ્થિરતા હોય, એ લોકોના વિચારો બહુ સ્ટબન હોય, પણ અહીંયા એવું નથી. ઓકે. આ લોકો કરે છે. આનું જે મુખ્ય કારણ છે ને એ એનું સિમ્બોલ છે. એનું જે સિમ્બોલ છે ને એ ત્રાજવું છે. બરાબર. જેને આપણે બેલેન્સ કહીએ. જે ત્રાજવું છે એ શું છે? તો ત્રાજવું કોણ વાપરે? પહેલાં તો એક વેપારી વાપરે એના બિઝનેસ માટે. તો આ લોકોમાં પણ એ વેપારી જે બિઝનેસ માઇન્ડ છે ને એ લોકોનું બિઝનેસ માઇન્ડ છે. આ લોકો સારો વેપાર કરી જાણે, એ લોકોને પોતાનો પ્રોફિટ આ તે બધી વસ્તુઓ કઈ રીતે જોવો એ લોકોને ઇનબિલ્ટ એ લોકોમાં હોય. હવે આ ત્રાજવુંને આપણે જેમ કીધું કે આપણે બેલેન્સ કરીએ. બીજું આપણે એને ક્યાં જોઈએ? કોર્ટ રૂમમાં. કોર્ટ રૂમમાં એક લેડી જે ત્રાજવું લઈને ઊભી હોય તો એ શું કહે છે કે ન્યાય. તો આ લોકો ન્યાયપ્રિય લોકો છે. આ લોકો કોઈનો અન્યાય સહન નથી કરી શકતા, અને કોઈને થતો હોય ને તો પણ આ લોકોના સૌથી વધારે અસર થાય કે આ લોકો ન્યાયને વધારે મહત્વ આપે છે. અહીંયા શનિ મહારાજ જે ન્યાયાધીશ કીધા છે એ ઉચ્ચના થાય છે. અચ્છા. તુલા રાશિમાં. પણ તુલા તો શુક્રની રાશિ છે. તો શુક્રની રાશિ પણ ત્યાં શનિ મહારાજ ઉચ્ચના થાય છે. ઓકે. કારણ કે શનિ એને કારણ કે બેલેન્સની રાશિ છે એટલા માટે. અને જો તમારે ક્યારેક કોઈ એવું પ્રોબ્લેમ હોય ને સોલ્વ કરવો હોય તો તમારે તુલાવાળાને હંમેશા એપ્રોચ કરવા. કેમ કે તુલાવાળાની જે એડવાઇસ હોય ને એ હંમેશા ન્યુટ્રલ થઈને એડવાઇસ આપશે. એ બંને પક્ષને બરાબર સાંભળી અને જે કહેવું હશે ને એ પ્રમાણે જે ન્યુટ્રલ હશે ને એ ડિસિઝન આપશે. એ ક્યારે પાર્શિયલ નહીં થાય. કેમ કે આ એ લોકોને ન્યાય જે છે એ લોકોનું પોતાનું આવશે. હવે બીજું આપણે કે આ લોકો સારા શેફ પણ બની શકે, કારણ કે બેલેન્સિંગની રાશિ છે. આ કોઈ પણ તમારું જે રસોઈ હોય એ સ્વાદિષ્ટ ક્યારે બને? જ્યારે એમાં તમે બેલેન્સ મસાલા નાખો, સ્પાઇસીસ છે જે એનું પ્રમાણ છે મસાલાનું એ જ્યારે એપ્રોપ્રિએટ હોય, પરફેક્ટ હોય, ત્યારે જ તમારો કોઈ પણ સ્વાદિષ્ટ બને કોઈ પણ ખાવાનું. તો આ લોકોને પણ આ જ છે કે બેલેન્સની રાશિ હોવાને લઈને આ લોકોને એ બધી જે માપદંડ છે એ સારામાં સારા આવડે છે. તો આ લોકો સારા શેફ પણ બની શકે. ઓકે. પછી અહીંયાથી જે આપણું બોડી ઓર્ગન છે ને એ આપણા જેનાઇટલ ઓર્ગન છે. ઓકે. અને જેનાઇટલ જે ઓર્ગન છે એ આપણે હંમેશા કવર્ડ રાખીએ, ડિસ્ક્લોઝ ન કરીએ. તો આ લોકોની જે વેપારી, જેમ કીધું આ લોકોની વેપારી બુદ્ધિ છે, તો આ લોકો પણ પોતાના જે બિઝનેસના સિક્રેટ્સ હોય ને એને ડિસ્ક્લોઝ ન કરી કોઈ સામે. આપણે દુકાનમાં કંઈ વસ્તુ લેવા જઈએ ને તો એના પર કંઈક કોડ લખેલો હોય, 8, 10, 5 એવું કંઈક લખ્યું હોય. આપણે એને પૂછીએ કે આ કેટલાનું છે, ત્યારે એ કોડ પરથી આપણને કહી દે. કારણ કે એ જે કોડ છે એના સિક્રેટ છે. તો આ લોકો પોતાના જે સિક્રેટ્સ રાખે, બિઝનેસ સિક્રેટ્સ રાખે, જે કોઈ સામે ડિસ્ક્લોઝ ન કરે. કારણ કે અહીંયાથી બોડી ઓર્ગન જે જોઈએ છે એ આપણે આપણા જેનાઇટલ ઓર્ગન જોઈએ છે. એ રીતે જોઈએ. હવે આપણે આગળ એક રાશિ જોઈ ગયા વૃષભની. એ પણ શુક્રની રાશિ હતી અને આ પણ શુક્રની રાશિ. તો બેઉમાં જ્યાં ડિફરન્સ શું છે? તો જ્યારે આપણે વૃષભ જોઈ હતી, વૃષભની અંદર આપણે શું જોઈએ? એ લોકોનો બોડી ઓર્ગન છે, ચહેરો છે, સ્પેશિયલી જીભ. જે ખાવાનું, એ લોકોને ખાવાનું પસંદ છે, ખાવાના ખૂબ શોખીન, બોલવાનું પણ કદાચ, બોલવાનું અને ખાવાનું એ લોકોને પ્રિય વસ્તુઓ છે. અને એ લોકો જે કોન્શિયસ છે ચહેરા પૂરતા જ છે. જ્યારે આ જે તુલાવાળા છે ને એ પોતાને આખું મિરરમાં જોશે, ક્યાંથી મારો શરીરમાં ચરબી, ફેટ વધી છે, ઘટી છે, એ રીતે પોતાને સિમેટ્રિકલ રાખવાનો પ્રયત્ન કરશે. હંમેશા પોતાને ટ્રાય કરશે કે મારી કોઈ ચરબી તો કોઈ પાર્ટ વધી નથી ગઈ ને, મારે ક્યાંથી શું જરૂર છે એ માટે હંમેશા એ લોકો એની માટે કોન્શિયસ રહે. આ લોકો જે વૃષભમાં નથી. બરાબર છે. વૃષભને ખાલી ચહેરો બરાબર રહેવો જોઈએ, બાકી એ લોકો ઓબેસ હોઈ શકે. તો આ એ લોકોનો ડિફરન્સ છે તુલા અને વૃષભમાં. ઓકે. બાકી તો બંને ભોગની રાશિ છે. અહીંયા જે આપણે વાત કરી કે ચર સ્વભાવ છે, પુરુષ એ લોકોનું લિંગ છે,
અહીંયા જે ત્રિકોણ આવે છે એ કામ ત્રિકોણ આવે છે. તો આ લોકોને લાઈફમાં ઘણી બધી ઈચ્છાઓ છે, ઘણી બધી ડિઝાયર્સ છે, અને એ પૂરી કરવા માટે એ લોકો મહેનત પણ કરે છે. એને કઈ રીતે, કારણ કે એની માટે એ લોકો સોર્સિસ ઓફ ઇન્કમ પણ વધારે, એ લોકોના 2-3 સોર્સ ઓફ ઇન્કમ પણ હોઈ શકે. કારણ કે જે તુલા રાશિ હોય ને એના કર્મસ્થાનમાં તમને કર્ક રાશિ મળશે, ચંદ્રની કર્ક રાશિ, બરાબર, જે માતાનું જ ડાયસ છે, જે ઇમોશન સેન્સિટિવિટીનું ડાયસ છે. તો આ લોકોના કર્મમાં પણ આ લોકો પણ લવિંગ હોય, કેરિંગ હોય, બીજા માટે એ લોકોનો જીવ બળે, બીજા માટે એ લોકોને ઇમોશન્સ હોય. આ બધી વસ્તુઓ એ લોકોના કર્મમાં જોવા મળે. આ બધી વસ્તુઓ ઇન્વોલ્વ હોય, કારણ કે એ લોકોના કર્મસ્થાનમાં કર્ક રાશિ છે. તો બધું જ સારું સારું બોલી રહી છે ને, મને તો રડાવી દે. અને એ લોકો તુલામાં કંઈ ખરાબ નથી. ના ના, જરા જુઓ, શુક્રની રાશિ છે. અને ત્યાંથી આપણે જે 4th રાશિ છે ઘરની રાશિ છે. ઓકે, એટલે આ લોકો ઘરની જવાબદારી પણ બહુ સારી રીતે ઉપાડે, ઘર માટે ભાગદોડ કરે. કારણ કે ચરતા છે એટલે એક જગ્યાએ તો બેસવાના નથી, બરાબર. ભાગદોડ કરવાવાળા છે, અને મહેનત પણ કરે. એટલે ઘર માટે, પોતાના ફેમિલી માટે આ લોકો ખૂબ મહેનત કરે. એના કર્મમાં તમને દેખાય. બરાબર. કે ત્યાં આપણને એકદમ 100% સાચું. બરાબર છે. પછી આ લોકોની જે પ્રકૃતિ છે રજસ પ્રકૃતિ છે, રાજસિક પ્રકૃતિ છે. કારણ કે શુક્રનું છે એટલે શુક્ર ઓબ્વિયસલી ભોગનો પ્લેનેટ છે. અને આપણે શુક્ર વિશે જો વાત કરીએ તો જેમ શુક્રને લક્ઝરી પસંદ છે, શુક્રને કમ્ફર્ટ પસંદ છે, શુક્રને લાઈફના બધા જ સુખ જેને તમે માણી શકો, આમાં 2 રીતે જોઈ શકાય કે જે ચંદ્ર છે ને એ પણ સુખનો કારક છે, અને શુક્ર છે એ પણ સુખનો કારક છે. પણ ત્યાં થોડો એક ડિફરન્સ છે. અચ્છા. કે ચંદ્ર એ મન છે, હા, તો મનને જે સુખ આપે ને એ ચંદ્રથી જોવાશે. બરાબર. અને જે આપણી પંચેન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો છે, એને જે સુખ આપે ને એ આપણે શુક્રથી જોઈએ છે. ઓકે. શુક્ર એવી જે પ્લેનેટ છે એને આપણે કહી શકીએ કે ભોગ તરફ ઇન્ક્લિનેશન છે. જેમ આપણે જોયું કે વૃષભ છે શુક્રની રાશિ, તો ખાવામાં ભોગમાં ઇન્ટરેસ્ટ છે. આ લોકોના જેનાઇટલ ઓર્ગન જે આવે છે એટલે આ લોકોને શરીર સુખ કે ઐહિક સુખ જે કહીએ એ તરફ પણ આકર્ષણ હોય. કારણ કે જે 7મી રાશિ છે સેલ્ફ એ જાહેર જીવન સમાજની રાશિ છે. ઓકે. એટલે આ લોકોને સમાજની અંદર પ્રેઝન્ટેબલ રહેવું, કારણ કે શુક્ર છે એટલે પરફ્યુમ, કોસ્મેટિક્સ, બ્યુટી પ્રોડક્ટ્સ આ બધું આ લોકોનો આપણને જોઈ શકાય. અને પોતાને સારા કપડાં પહેરીને સમાજમાં કઈ રીતે પ્રેઝન્ટેબલ રહેવું, લોકોના અભિપ્રાય પણ એ લોકો માટે મહત્ત્વના હોય કે લોકો મારા વિશે શું વિચારશે. કારણ કે જાહેર જીવન સમાજની રાશિ છે આ. એટલે એ રીતે એ લોકો કોન્શિયસ હોય સોસાયટી, સમાજ તરફ. એ લોકો પોતાના લાઈફ પાર્ટનર, અહીંયાથી આપણે આપણા લાઈફ પાર્ટનર, સ્પાઉસ અને બિઝનેસ પાર્ટનર આ બધું પણ જોઈએ સાથે. તો એ તરફ પણ એ લોકોનું ઇન્ક્લિનેશન ઓવર હોઈ શકે. હવે અહીંયા જે એ લોકોની શુક્રની જે પ્રકૃતિ છે એ કફ અને વાતની છે. શુક્ર જે પોતે છે એ જળ તત્વ છે અને એની સાથે વાયુ પણ છે. કારણ કે જે શુક્ર એટલે આપણે શું કહીએ છીએ કે વીર્ય કે શુક્રાણુ, એને જો વાત જે છે ને વાયુ જે છે એને પ્રેશર આપીને મોબિલિટી આપે. તો જો ત્યાં એની કમી હોય, મોબિલિટી ન હોય તો એ સુખ માણી ન શકે. બરાબર. એટલે કફ અને વાત બેઉ પ્રકૃતિ આપણને શુક્રમાં જોવા મળે. આનો જે સ્ટોન છે એ હીરો છે, ચમકદાર વ્હાઈટ, એ પસંદ છે આ લોકોને. અને શુક્રવાળા આપણે જોઈ શકીએ કે આ કહીએ કે એ લોકોની જે વીકનેસ જે કહીએ કે ઇમોશનલ છે, પોતાને બીજા માટે સેન્સિટિવ છે, તો ઘણીવાર કોઈ વ્યક્તિ એનો ફાયદા, અને વધુ પડતું ઇન્ક્લિનેશન ભોગ તરફ, મટીરિયલિસ્ટિક વસ્તુ તરફ. ઓકે. અને ઘણી બધી ઈચ્છાઓ, અને એને લઈને શું થાય કે વધુ પડતી કામેચ્છા પણ તમારું શરીર ક્ષીણ કરી શકે. અને વધુ પડતું ડિઝાયર્સ પણ તમને લાઈફમાં આગળ જતાં હતાશાને એવું આપી શકે. એટલે થોડું આ વ્યક્તિઓને આપણે એડવાઇસ આપી શકીએ કે તમારે થોડું સ્પિરિચ્યુઆલિટી તરફ કે એ તરફ પણ તમારું ઇન્ક્લિનેશન કરવું જોઈએ, જેથી શું છે કે તમે એને બેલેન્સ કરી શકો. તમને તો જરૂર જ નથી, આમ પણ તમે બેલેન્સની જ રાશિ છો, એટલે તમે એ બહુ સારી રીતે કરી શકો જો તમે ઈચ્છો તો. ઓકે. અને અહીંયા એનો ભોગ તરફ પણ વધારે ઇન્ક્લિનેશન હોઈ શકે. યસ હોઈ શકે.
આપણે પણ જો ઈચ્છે તો એ લોકો થોડુંક બેલેન્સ કરી શકે. અહીંયા જેમ શુક્રની રાશિ છે, શુક્ર સ્વચ્છતાના આગ્રહી છે, આ લોકોને સ્વચ્છતા પસંદ છે, હાઇજીન પસંદ છે. અને શુક્ર એટલે આપણા શરીરમાં કિડનીનું કામ કરે છે. શુક્રનો જે આપણો અમલ છે આપણા બોડીમાં એ કિડની પર છે. બરાબર. એટલે કિડનીનું કામ શું છે? ગળણી છે કિડની એક. આપણા શરીરની જે અશુદ્ધિ હોય એને ગાળીને આગળ લઈ જાય. એટલે અહીંયા એ રીતે જો તમને શુક્ર તમારો કોઈ પણ રીતે કુંડલીમાં અફ્લિક્ટેડ હોય તો કિડનીને રિલેટેડ પ્રોબ્લેમ્સ હોઈ શકે, હાર્મોનલ ઇમ્બેલેન્સ હોઈ શકે. બરાબર. કે જે છોકરાઓ બાળકો જ્યારે ટીનેજમાં આવે ત્યારે એનામાં હાર્મોન્સ ચેન્જ થાય. અને હાર્મોન્સ ચેન્જ થવાને લઈને આપણે એના મોઢા પર પિમ્પલ્સ ને એવું ટીનેજમાં જોઈએ છે. તો એ શા માટે છે કે અંદરથી એ લોકોના હોર્મોન્સ ચેન્જ થતા હોય, એક કામેચ્છા કહો કે એક એ સેક્સ તરફની એક ઇન્ક્લિનેશન એ લોકોનું જતું હોય. એટલે આ વસ્તુ તમને જોવા મળે કે મોઢા પર પિમ્પલ્સ ને આ બધું આપણને ટીનેજમાં જોવા મળે છે. બરાબર. એટલે એક પ્રકાર જ છે. શુક્ર એ તમારા જે હોર્મોન્સ છે એના પર એનો અમલ છે. એટલે શુક્ર જો તમારો કોઈ પણ રીતે કુંડલીમાં ડિસ્ટર્બ હોય તો આ રિલેટેડ તમને પ્રોબ્લેમ્સ થઈ શકે. ઓકે. એમ આપણે કહી શકીએ. પણ એટલે તુલા રાશિ મોટે ભાગે સારી છે. યસ. એટલે વધુ પડતું ઇન્ક્લિનેશન તમારે જ્યારે છે આપણે કહીએ ને એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. હા. એટલે કોઈ વસ્તુનો અતિરેક ન હોવો જોઈએ. જો તમે એને બેલેન્સ કરી લો છો તો પછી, કારણ કે આ લોકોને ઓપોઝિટ સેક્સનું પણ બહુ જ આકર્ષણ હોય. એ લોકો જલ્દી આકર્ષિત થઈ શકે. સારી પર્સનાલિટી, સારું વ્યક્તિત્વ હોય તો આ લોકો આકર્ષિત, કારણ કે તુલા છે, શુક્ર છે અને શુક્રને આ બધું પસંદ છે. અને જાહેર જીવન સમાજની છે એટલે આ સોસાયટી સમાજમાં પણ એ લોકોને આ રીતે પોતાને વ્યક્તિત્વને રાખવું, પ્રેઝન્ટ કરવું એ બધું પસંદ છે. એ રીતે આપણે જોઈ છે ઘણી બધી સેલિબ્રિટી, જેમ કે માધુરી દીક્ષિત છે, એ તુલા લગ્ન છે. અચ્છા. માધુરી દીક્ષિત તુલા લગ્ન છે પણ એનું જે નક્ષત્ર છે એ આદ્રા છે. તો આદ્રા નક્ષત્ર એના ભાગ્યસ્થાનમાં આપણને જોવા મળે. અને આદ્રા નક્ષત્ર એના લગ્નનું નક્ષત્ર જે છે એના જે દેવતા છે એ છે શિવ. અને શિવનું જે બીજું નામ છે એ છે નટરાજ. એટલે આપણે જોઈએ છે કે માધુરી દીક્ષિતને જે ફેમ મળ્યો એ ડાન્સને લીધે મળ્યો. નૃત્ય એને જે પણ એ આજે છે એ બિકોઝ ઓફ એના ડાન્સને લીધે. કારણ કે નટરાજ જે છે એ એના દેવતા છે. આદ્રા એના લગ્નના જે નક્ષત્ર છે આદ્રા એના સ્વામી છે એટલા માટે. બરાબર. એવી ઘણા બધા કુંડલીઓ છે જે સેલિબ્રિટીઓ છે. ઐશ્વર્યા રાય બચ્ચન છે, એની પણ નવમાંશ તુલાનું છે. અચ્છા. એટલે તુલા જે શુક્ર જે છે એ તમને જાહેર જે સમાજ છે એમાં તમને ફેમ ને આ બધું આપશે. ઓકે. એ તુલા રાશિને એ રીતે આપણે જોઈ શકીએ. અચ્છા. મારું કયું છે? નક્ષત્ર મને નથી ખબર. રાશિ છે ને તારી? લગ્ન નથી. હા, રાશિ છે. તો રાશિનું નક્ષત્ર હોય બધાનું જ નક્ષત્ર હોય પણ મને ખ્યાલ નથી કયું નક્ષત્ર. આઈ થિંક મૂળ કે એવું કંઈક છે. આઈ ડોન્ટ થિંક સો. મને નથી ખ્યાલ નથી. હવે મને પણ યાદ નથી. બહુ ભૂલી જવાતું હોય છે. પણ એનીવે, પણ ઘણી મોટે ભાગે કારણ કે આ લોકો છે ને આમ એ લોકો કલા તરફી વધારે બહુ સોફ્ટ સ્પોકન છે. એ લોકોને બોલવાનું વાણી સોફ્ટ છે. લોકો સાથેનો જે વ્યવહાર છે એ લોકોનો સોફ્ટ છે. એ લોકોને બિલકુલ એ બધું પસંદ નથી. કોઈ સાથે કકળાટ, ઝઘડા, આ બધી વસ્તુઓ એ લોકોને પસંદ નથી. એટલે આપણે કહી શકીએ કે જેમ આપણે કીધું કે લેંગ્વેજ બેવની, તમે કન્યાવાળા હશે ને એ લોકોની લેંગ્વેજ પણ બહુ સારી હોય પણ એ લોકોની વાતમાં છે ને ટોન્ટ આવી જાય. કારણ કે કન્યા રાશિ છે ને એના સેકન્ડ હાઉસમાં આપણને તુલા રાશિ મળે. ઓકે. એટલે તુલા રાશિ મળે એટલે તુલા આપણે કીધું સોફ્ટ સ્પોકન ને સારા હોય પણ કન્યાનો સ્વભાવ છે એટલે કન્યા ત્યાં પણ આ લોકો બહુ મૃદુભાષી હોય. આ લોકો સોફ્ટ સ્પોકન હોય. એ લોકોને ઝઘડા ટંટા પસંદ નથી. બને ત્યાં સુધી ચલાવી લે, કોમ્પ્રોમાઇઝ કરી લે, એ ટાઈપને આ લોકોનો નેચર છે. કારણ કે શુક્ર છે, લાઈફને એન્જોય કરવા આવ્યા છે. એ લોકોને આ બધું કકળાટ ને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હિંસામાં મને જરાય રસ નથી. તમને તુલા વિશે પણ હવે અમે માહિતી આપી. હવે આવતા વખતે મળીશું. આના પછીની રાશિ વૃશ્ચિક રાશિ અને એ સૌથી ડેડલીએસ્ટ રાશિ છે. વૃશ્ચિક વિશે તમારે જાણવું હોય તો આપણા મોદી સાહેબ, એમની રાશિ પણ વૃશ્ચિક છે અને રાશિ પણ હિટલરની પણ, ઓસામા બિન લાદેનની, એ આજે વાત કરીએ આપણે એના વિશે ડિટેલમાં વાત
આવતે વખતે કરીશું. ચોક્કસ. તો તમને હજી પણ કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ અમને નીચે લખીને જણાવજો, અમે તમને જવાબ આપીશું. નમસ્તે. નમસ્તે.